નમસ્તે, મારું નામ યશવી જયેશકુમાર ઝાલા છે. હું સેકન્ડરી કન્યા વિદ્યાલય ઊંઝા ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારી આ કૃતિનું નામ ઓટોમેટિક ફાયર એક્સ્ટિંગ્વિશર છે. મારી આ કૃતિ બનાવવાનો હેતુ એ છે કે આપણે હાલના સમયમાં જોઈએ છીએ કેટલીક જગ્યાએ અચાનક આગ લાગીને જાનમાલની હાનિનું નુકસાન થાય છે, જેનાથી આપણને ઘણું નુકસાન પહોંચે છે. તેથી મને વિચાર આવે કે હું કંઈક એવું વિકસાવું જેના કારણે આપણે આગ આપમેળે બુઝાવી શકીએ અને કંઈ નુકસાન ન થાય. મારી આ કૃતિનો સિદ્ધાંત એ છે કે આપણે ઘરમાં હોઈએ કે ન હોઈએ, આગ લાગે ત્યારે જાતે જ બુઝાઈ જાય છે, જેના કારણે આપણે કંઈ પણ નુકસાન થતું નથી. આ કૃતિ બનાવવા માટે મેં કેટલીક સામગ્રીનો ઉપયોગ કર્યો છે, જેમાં કાર્ડબોર્ડ શીટ, થર્મોકોલ, બેટરી, મોટર, પંપ, સેન્સર, સર્કિટ વગેરેનો ઉપયોગ કર્યો છે. આને બનાવવા માટે મેં કાર્ડબોર્ડના ઘર, ગાર્ડન, રોડ અને પાણીની ટાંકી બનાવી છે, જેમાં મેં મોટર મૂકી છે અને તે મોટરની પાઇપ સીધી સર્કિટમાં જોઈન્ટ થાય છે. તેથી જ્યારે આગ લાગશે ત્યારે આ સેન્સર આગને ડિટેક્ટ કરશે અને પાણી આવવાનું ચાલુ થઈ જશે. આપણે આ પ્રેક્ટિકલ કરીને જોઈએ. આપણે જોયું કે આગ લાગી ત્યારે પાણી આવવા માંડ્યું અને આગ બુઝાઈ ગઈ, જેથી આપણે ઘર, ઓફિસ, પોલીસ સ્ટેશન વગેરેમાં લગાવી શકીએ છીએ, જેના કારણે આપણે નુકસાન થતું નથી. અને આપણે આજના સમયમાં જોઈએ તો વિશ્વમાં દર મહિને 399 જેટલા ઘર આગથી બળી જાય છે અને કેટલાક દિવસે 9 થી 10 જણ આગમાં મરી જાય છે, જેનાથી આપણે આ પ્રોજેક્ટને આપણા વિશ્વમાં મૂકી શકીએ છીએ, જેના કારણે આપણે આ પ્રોજેક્ટ દ્વારા જાનમાલની હાનિને બચાવી શકીએ. અને આ પ્રોજેક્ટના માર્ગદર્શિકા કિરણબેન એમ પટેલ છે. નમસ્તે.